બંને સરકારોએ ખૂબ બણગા ફૂક્યા, ખૂબ જાહેરાત કરી, પબ્લિસિટી કરી કે અમે ગામે ગામ ઘરે ઘરે નલથી જલ પહોંચાડ્યું. નલ સે જલ યોજના માટે ખૂબ ઢંઢેરો પીટ્યો. પણ જ્યારે અમે આ જનાક્રોશ યાત્રા લઈને ગુજરાતમાં નીકળ્યા તો અંબાજીથી લઈને ઉમરગાંવ સુધીના બાકી આખા ગુજરાતમાં નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર જોયો છે, જે પુરાવા મેળવ્યા છે અને જે હકીકતો જોઈ છે, એનાથી સ્પષ્ટ કહું કે આ નલ સે જલ યોજના નહીં પણ ભારતીય જનતા પાર્ટીની જે કમિશન સરકાર ચાલે છે કે જેમાં કમિશન આપ્યા પછી જ સરકારી કોન્ટ્રાક્ટ મળે છે, આ કમિશન સરકારને એના રાજમાં ભાજપના નેતાઓને એમના મળતિયાઓએ આ નલ સે જલ યોજના બદલે નલ સે ધન યોજના બનાવી દીધી છે. ભ્રષ્ટાચાર કરીને આખી યોજના જે લોકો માટે હતી, લોકોની સુવિધા માટે હતી, એના બદલે પોતાની તિજોરીઓ ભરવાનું કામ કર્યું છે. આજે મહીસાગર જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો, એમાં જ હકીકતો જે આવી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો ખાલી એક જ જિલ્લામાં પકડાયો છે. પણ એમાં પણ કાર્યવાહી કોની સામે કરી? તો નાના એન્જિનિયરો સામે, નાના કોન્ટ્રાક્ટરો સામે, પણ મોટા માથાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આખા ગુજરાતમાં જો નલ સે જલ યોજનાની બરોબર તપાસ થાય તો હું માનું છું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ, સૌથી મોટો ભ્રષ્ટાચાર આમાંથી બહાર નીકળવાનો છે. આ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરી રહી છે, ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે, કારણ કે એમના જ મળતિયાઓ, એમના જ મંત્રીઓના નજીકના લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ, ખાસ કરીને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર સરકારના પણ આમાં પૈસા છે તો આ નલ સે જલના ભ્રષ્ટાચારની કેન્દ્ર સરકાર CBI મારફત તપાસ કરાવે અને ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે શ્વેતપત્ર બહાર પાડીને જાહેરાત કરે કે આ ભ્રષ્ટાચારીઓ છે, આ ગામમાં, આ તાલુકામાં, આ જિલ્લામાં આટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આખી અમે જનાક્રોશ યાત્રા દરમિયાન અનેક જગ્યાએ લોકોએ પુરાવા સાથે બતાવ્યું કે ક્યાંક સ્ટેન્ડ પોસ્ટ બન્યા છે, ક્યાંક નળ આવ્યા છે, પણ નીચે પાણીની લાઈનો જ નથી નાખી. અનેક જગ્યાએ બતાવ્યું છે કે પાણીની લાઈન ફક્ત નાખવા પૂરતી 1 ફૂટ ઊંડાઈમાં નાખી છે. પાણીના કોઈ સોર્સ નહીં હોવા છતાં આવી લાઈનો નાખી છે, સ્ટેન્ડ પોસ્ટ નાખ્યા છે, પણ લોકોને પાણી મળ્યું નથી. ત્યારે CBI દ્વારા આ નલ સે જલના ભ્રષ્ટાચારની તપાસ કરાવે એવી કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ.